હરીસા જોયા કરજો ક્યારેક. હરીસા હજી ઘણી જગ્યાએ ક્યાં પગ્યા. એક જણો વાડીએ આવતો હતો ને હરીસો જોડ્યો, એને ખબર નહોતી કે હરીસો કહેવાય, એને ખબર નહોતી કે આ બંદા પોતે દેખાય. એને કે કાંઈક છે હરીસા માટે. વાહ વાહ ઓય કોક ને ભાડે ધડ પછડી મતાડી દી. હરીસામાં ટકલી જા વાહ દોષ વાહ આ મારો દીકરો આપણે કરીએ એમ કે હાવો એ 3 દી સુધી ઘરે ખાવાનો ગયો વાડીએ ને વાડીએ. વાહ વાહ કોક ને ભાડે એની પત્નીને ચૂકા રોયો ગયો ક્યાં 3 દી થાય. બાય ભાત લઈને વાડીએ આવે, હરીસામાં ટક્કર લઈ ગયો, પત્નીને જોઈ ગયો, હરીસો હતાડી દીધો. એની પત્નીને ચૂક મારો એક સુપાવ્યું જમવા બેહાડીને વાત વળગાડીને ધીમે ધીમે પછેડી લઈ લીધી. અંદરથી જોયું તો હરીસો, એની પત્નીએ નહોતો જોયો. ઈ મળી રોગ મારો રોયો ઘીરે હેનો આવે. મારો રોયો બીજી બાય લાવ્યો. હની હરીસા હામી ખીજાણી શિબલી મેં ઉતારો બગાડ્યો. તે દિયાને ખબર પડી શિબલી એમ. ઝીણી ઝીણી વાતોમાં પ્રાણ છે. રોતી રોતી ઘીરે ગઈ. એને હાવું ને કે મારી ભૂલ હું છે એ તો મને કયો, મારી ભૂલ હું છે. તમારા દીકરાને આવું ન કરે, તમારા દીકરાને આવો દગો ન દેવાય, મને નહોતી ખબર. એ મને કોક વાટકીમાં પાણી ગયો. અરે કે પણ બટા ઓછો ન કરવાનું છું. તમારા દીકરા એક ભાવમાં 2 ભાવ કર્યા. કે પણ બટા છે હું એ તમારો દીકરો બીજી બાય લાવ્યો. ક્યાં છે તક આ રહી ડોશીને દેખાડ્યો. ડોશીએ હરીસો નહોતો જોયો. આવો ઉસ્તાદ આવો. આજીભાઈ રમકડું પધાર્યા છે, તાળીના ગડાર છે, આપણે એમને વધાવો. વાહ મારો બાપ વાહ. ડોશી નામ કીધું કે આ રહી બાઈ. ડોશી હરીસો જોયો ને એ મીડા રોવા મારો રોયો લાવ્યો લાવ્યો ને આવ ગड्ढी લાવ્યો. એનો ચોખ્ખો અર્થ જસુભાઈ ઈ થાય કે માણસ જ્યારે પોતાની લાયકાત ભૂલી જાય અને પોતે કોણ છે એની એને ખબર ન રહે અને પોતાને પણ બીજો સમજી બેહે. એટલે આ ક્યારેક દર્પણમાં જોવાની વાત છે. કૃષ્ણને ગાવો એ પણ દર્પણમાં જોવા જેવી વાત છે. કવિ કાગે એમ કહેતા હે માં જશોદા તારા કેટલા ભવના પુણ્ય ભેગા થયા કે આજ અખિલ બ્રહ્માંડનો માલિક આજ તારી ઘરે દીકરો થઈને આવ્યો. જુગો રે જુગથી બેઠી ચોપડા બાંધી. અને બીજી વાત સાહેબ આવે છે, જેણે જેણે પુકાર કર્યો ને નથી આવ્યો એવો દાખલો નથી. છે જ બોલી બાપુ. નરસિંહ મહેતા ને મીરાબાઈ ને એ તો ખૂબ વર્ષો થઈ ગયા. કદાચ આજનો માણસ બહુ ભણી ગયો, કદાચ એ ન પણ સ્વીકારે. અત્યારે આવે કે હા અત્યારે આવે સાહેબ. 80 વર્ષ પહેલાનો દાખલો, એક્ઝેક્ટ 80 વર્ષ. ઇતિહાસ સાક્ષી. ધાંગધ્રા સ્ટેટ એમની જેલમાં એક જણો પોલીસમાં નોકરી કરતો હતો. નામ હતું એનું નામ દેહળ. 3 રૂપિયા પોલીસનો પગાર સાહેબ. એની અંદર ઘર ચલાવવાનું, વ્યવહાર ચલાવવાનો, ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવાની અને એમાંની સમય મળે કૃષ્ણ ભજન કરવાનું. કૃષ્ણના નામ ઉપર માણા ગાંડો બની ગયેલો છે. એમાં ટૂંકી વાત લઈ લો, મને પ્રસંગ યાદ આવી ગયો એટલે. જસભાઈ માણા રાતે બરોબર જેલ ઉપર પહેરો, ઘરેથી નીકળ્યો, જેલે જાતો થયો. એમાં રસ્તામાં એક ભાઈ મળ્યા. દેહળ ભગત દેહળ કે જય માતાજી. ભાઈ જય માતાજી. કઈ બાજુ? આજ મારી નોકરી છે, રાતનો પહેરો છે. કેમ કે હા કેમ હતું બાપા? કે કાંઈ બીજું કાંઈ નથી, પણ હું તો તમને વાયક દેવા આવતો હતો. કે શેનું? કે આજે રાતે કુંભારવાડામાં ભજન છે. દેહળ રોઈ પડ્યો કે બાપા આજની નોકરી છે, નહીતર 2 વાણી કરવા આવત. વાયક લેતો નથી, છતાં મારા નાથની કાળિયા ઠાકરની જે ઈચ્છા હશે એવું થશે. ટૂંકમાં દેહળ જેલે આવ્યો, બેરકો તપાસી, બેરકની જવાબદારીઓ હોપાણી, ચાવ્યું હોપાણી. રાતના 11 વાગ્યા. દેહળ બેહતો નથી, હક નથી દેહળ. એમાંના સાથે નોકરી કરનારા મિત્રોએ કીધું કે દેહળ આજ ક્યાંય ભજન છે? કે તમને કેમ ખબર પડી? કે તને હક નથી એટલે. કે હા ભજન છે. દેહળ અમારી ઉપર ભરોસો હોય તો લાઈવ ચાવ્યોની જોડીઓ અમારી પાસે અને 2 ભજન કરીને વૈયા. અમારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી તારી નોકરીને આંચ નહીં આવવા દે.
દેહળ કહે છે કે આ ધાંગધ્રા સ્ટેટની જેલ છે બાપા. સર અજીતસિંહ દેશપ્રેમી રાજા હતા. રાજકુમાર કોલેજમાં લઈ ભણ્યા પછી બારા નીકળ્યા, રાજ તિલક થયું સાહેબ, તો એને આપણી જેવા કપડા કે રાજાનો પોશાક નહોતો પહેર્યો, મિલિટરીના જ કપડા સર અજીતસિંહ પહેરતા હતા. જુનાગઢ નવાબ થી લઈ અને ઠેઠ તમે પાવાગઢના નવાબ સુધી વયા જાઓ અને ઈ રજવાડાની અંદર તમે સર અજીતસિંહ નું નામ આપો એટલે બધાને માથું ઝુકાવવું પડે, એવો જેનો ઝાંકો હતો. એટલે દેહળ બીવે છે કે બાપા ભૂલ ના પડે દોસ્ત, તો તને નકર રાત નહીં જાય, જા બે વાણી નાખ્યા આને બરોબર સાવ્યું હોપી અને દેહળ છટકી ગયા. સીધા કુંભારવાળાના હાથમાં રામસાગર લઈ લીધો. રામસાગર આવ્યા પછી નોકરાની કોને પડી છે? નરસિંહ મહેતાને જો એના બાપનું હરાદ હૈયે રે તો દેહળને પછી જેલ હૈયે રે. હાથમાં રામસાગર આવ્યો, કૃષ્ણના નામનો તાર બંધાણો ભાઈ. પછી એક ભજનની ચડિયું મળી પડવા. 11:30, 12, 1 અને 1:30 નો જો ડંકો વાગ્યો તો ધીમે 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 કરતી એમ કહેવાય ઘોડાની પડગલી સંભળાણી. ધમા બગડદા ધમા ધમા બગડદા ધમા ધમા બગડદા ધમા. સર અજીતસિંહ 11 પહેરેદાર સાથે જેલના ચેકિંગમાં હતા. જેલની બહાર ઉભા એમ કહેવાય કે અવાજ કરો દેહળ, એ દેહળ. જસુભાઈ અંદરથી અવાજ આવ્યો, જી સરકાર. દેહળ બોલો છો કે હા બાપુ? બાર આવો, તમારી બુક લેતા આવો, તમારી ચોપડી લેતા આવો. જેલનો દરવાજો ખુલ્યો, દેહળ આવીને હાથમાં ચોપડી આપે છે કે લ્યો બાપા. સર અજીતસિંહ હાજરીની સાઇન કરી, ફાનસનું અંજવાણું, બુક બંધ કરી લ્યો દેહળ જાઓ મારો બાપ. દેહળ અંદર, જેલનો દરવાજો બંધ. જેવા દેહળને અંદર જાવું, જેલનો દરવાજો ભાઈ બંધ થયો. હવે સાંભળજો, જે માણસે આના કાન ભંભેર્યા હતા સર અજીતસિંહના, એ ત્યારે ઘોડા ઉપર હાજર હતો. એની સામે અજીતસિંહને નજર ન પડવું, બોલ્યા નથી પણ ઈશારો થયો, આંખે વાત કરી લીધી કે લે તું કહેતો હતો ને કે ભજનમાં ગયો, આ તો અહીંયા છે. જેવી એને ઈશારત થઈ એટલે ઓલાએ બીજાની ઈશારત કરી, બે ઘોડા છૂટ્યા. ઈ બે કુંભારવાળા જોયું તો ત્યાં રામસાગર રમાડે. દેહળ ઘોડા પાછા ફેર્યા, પાછા ઈશારા થયા કે તો ન્યા છે દરબાર. હા બાપા હાલો થોડાક આ બાજુ. ઈ વળતા ભાઈ ઘોડા લીધા અને અવાજ સાંભળાતો તો ન્યા ઘોડા ઉભા રહ્યા. કીધું દરબાર સાંભળી લ્યો, આ અવાજ દેહળનો છે, આ ભજન દેહળ ગાય. શું વાત કરો? હા વાળો ઘોડા પાછા. ઘોડા પાછા વળ્યા, પાછા જેલે. ફરીવાર અવાજ, દેહળ. જી સરકાર. ખેરિયત બેટા, ખેરિયત બાપુ. તમારી જેવી સરકાર હોય ને અમારે શું બીજું જોવાનું હોય? આ કોણ બોલતો હતો? ફરીવાર ઈશારત થઈ કે લે સાંભળ અહીંયા છે. હવે ઓલો એમ કે બાપુ ફરીવાર જેલે પાછા આવ્યા એની કરતા કુંભારવાળો ક્યાં આગો છે, ન્યા જેલ આવો તો હું વાંધો. સાંભળજો જવાબી માણસનો કે જેલ મારી છે, ન્યા મારે હાજરી જોવાની હોય, બાકી કોઈના પાસ્ત્રો મારે ખોલવાના ન હોય. જેલ મારી છે. હવે ઘટના એવી ઘટે કે મોટા પરોઠીએ દરબાર મેલે પધાર્યા અને દેહળ જેલે પધાર્યા. આવીને મિત્રોને કીધું કે કા ભાઈ, કે શું કા ભાઈ, કે કાંઈ ઘટના, કોઈ આવ્યું તું? કે દેહળ શું વાત કરે છે, તું 12 વાગે વહી આવ્યો તેમ અમે તને ચાવ્યું આપ. 1:30 વાગે દરબાર આવ્યા. આ તારી બુક, તું બુક લઈને ગયો, દરબારે સાઇન કરી, પાછો દેખાડી કે આ સાઇન આજની હાજરી. દેહળ ધ્રુજી ગયો છે. શું વાત કરો છો? હું ભજનમાં લઈ આવ્યો આવું દોસ્ત. દેહળ શું કે છો? હા હવે મને ઈ દેખાડો દરબાર ક્યાં ઉભા થા. ડેલી ખોલી અને કીધું કે આ ઘોડાના લાબલા પીડા જ્યાં દરબાર ઉભા થા, ત્યાં ઘોડી ઉભી હતી. હું ક્યાં ઉભો છો? કે આ પગલા પીડા હગડી તારા છે. આ હગડ તારા છે કીધું. દેહળના હાથમાં ચોપડી પડી ગઈ અને પગલામાં ધૂળ લઈ લઈને દેહળ પોતાના મસ્તક ઉપર મીડો ચડાવવા. ત્યારે એના પોલીસ મિત્રોએ કીધું દેહળ શું કરશો? એ વાલા હું હાલ્યો આવું છું, આ મારા પગલા નથી, આ મારા દ્વારકાધીશના પગલા છે. એ મારા દ્વારકાધીશના પગલા છે. ઈ જ શબ્દ છૂટ્યો પણ હારે નોકરી કરવા વાળા હતા એને આંખમાં આહુડાની ધાર થઈ ગઈ. દેહળ હવે નોકરી રે નો રે એની એમને પરવા નથી દોસ્ત, પણ અમે કોકને સાતી ઠોકીને કહીએ છું કે 1.5 કલાક દ્વારકા વાળાને હારે અમે નોકરી કરેલી છે. ખાલી દેહળ નીકળી ગયો. રાજભવનમાં આવીને માણસોને કહે છે કે દરબાર સાહેબને મળવું છે, પણ હજી દરબાર સાહેબ સુવાઈ ગયા છે કે કેવો દેહળ આવ્યા છે. એ માણસો સાથેની વાતચીત દરબાર સાંભળી ગયા અને પોતે બહાર આવે છે. સર અજીતસિંહ દેહળને પૂછે છે, હો દેહળ કેમ મારો બાપ?
કે બસ બાપુ મસ્ત કામકાજ કા કે હા બાપા શું કે બાપુ બધા નોકરી લેવા આવે, હું તમને દેવા આવ્યો છું. કડેલી પટો છોડી દરબારના પગમાં મૂકી દીધો કે લ્યો બાપા આજથી નોકરી તમને અર્પણ. અરે દેહળ દોસ્ત તારું નામ એવું, તારી નોકરી એવી, તારી ઉપર મને માન છે કે બાપુ બધું સાચું પણ હવે નોકરી નથી કરવી. અરે દેહળ ભલે બધાય કે પણ મેં તને કોઈ દી કઈ કીધું છે? એક દાખલો તો દેહળ બતાય. તારી જેવા માણસની મારા રજવાડામાં જરૂર છે કે બાપુ બધું સાચું પણ હવે નોકરી નથી કરવી. અરે દેહળ કોક કે તો એટલું જ ને કે મારે રાતનું જેલે એમ કહેવાય મેલેથી જેલે આવવું પડે એટલું જ ને કે બાપુ એટલે જ કે કેમ કે તમારે તો મેલેથી જેલે આવવું પડે પણ ઓલાને ઠેઠ દ્વારકાથી ધક્કા થાય, મારે કેમ પહોંચ કરવો? ઓલાને ઠેઠ મારી એક નોકરી હાટું મારા બાપને વૈકુંઠમાલી ધક્કા થાય તો મારી નોકરી બચાવી શકતો હોય તો એક મારું પેટ નહીં ભરી શકે. આજથી દરબાર હું નોકરી મૂકું છું. ધાંગધ્રા જાવ ને તે મિલિટરી કેમ્પની સામે દેહળ ભગતની વાવ આ વાતને મૂળ 80 વર્ષ થયા. આ 80 વર્ષ પહેલા જોઈ આવતો હોય એના અંદરના હાકલા કહેવાય છે. આ બધા ઘોર કરો છો ને ગાય માટે, એ આપણે નથી કરતા સાહેબ. એ આવી જતો હશે ને એ કહેતો છે કે ઉઠ મારી ગાવડિયું છે માટે તારે ઊભું થવાનું છે. આ એની કૃપા છે એટલે આપણે લહેર કરીએ છીએ. અને ઈ જે લહેર હોય, ઈ જે આનંદ હોય, આનાથી મોટો આનંદ કેવો હોય સાહેબ? આજ તો મને એવું જ લાગે કે જાણે કેમ આપણે જેટલા બેઠા બધા દીકરા ભણતા હોય ને હરખ હોય. દીકરા ભણવા એમાં માવું ને તો બહુ હરખ હોય, દીકરાની માવું ને બહુ હરખ હોય. તમે જોજો જેનો દીકરો ભણતો હશે ને તો પુરુષને તો ઠીક છે પણ એ દીકરાની માનો હાથ બેસી જાય પ્રસંગ પૂરો થાય પછી મહેમાનને વિદાય દેતા ને બાપા છોકરા હસાઈ જા હસવાડા એ બેન મારી માં પુરુષ એ હરખ એ આનંદ અને એવી હરખની આનંદની અહીંયા જ્યારે સોળું છૂટે છે તમારી ફરમાઈશ છે પણ એ હું બીજા રાઉન્ડમાં સીધા ઈ જ ફરમાઈશ ઉપર લહેર. આ હકીકત આનંદ જ છે. આ દાંત કાઢીએ ને એ કૃષ્ણની કૃપા તો દાંત આવે, બાકી ઘણા ગલગલિયા કરો તો હોઈ જાય, બાકી દાંત નો કાઢે. અને હું તો કાયમ પ્રોગ્રામમાં કહું ને આજે કહું જે માણસ દાંત નો કાઢતો હોય ને પૂજાભાઈ એની ઉપર કોઈ વિશ્વાસ ન કરતા, જે દાંત જ ન કાઢતા ને એની ઉપર કોઈ ભરોસો ન કરવો. મીઠા ભેળું બે હોય નહીં કોઈ. હા દાંત નો કાઢતા ને ભેગા હું બે એને ભાગીદારી ન બનાવતા, વેવાય તો બનાવતા જ નહીં. એ હગો બાપ હોય ને તો નોખા થઈ જાય. બાપને કહેવાનું મીઠું છો કે વાતું, દાંત કાઢીને દેવના સકર જેવા દીકરા આવ્યા તારી ઘરે મોગો છોડાવીને હું બેઠો, કાઢ 10 વીઘા નોખી. ભગવાનને કહેવાનું કે આના ઘરે ક્યાં નાખ્યો? દરિયામાં નો નાખ્યો. માછલા થી જીવત બાકી આની ઘરે નો રહેવાય. મીઠા ઉપર ભરોસો ન કરતા. હસમુખા ને હેતાળવા હોતો મરકીન કાઢે વેણ, હસમુખા અને હેતાળવા હોતો મરકીન કાઢે વેણ. કવિ કે એને કદી કાંટો લાગજો હોય ભલે પારકાશે. હે અખિલ બ્રહ્માંડના માલિક જે હસમુખો માણા હોય એને કોઈ દી કાંટોય ન લાગવા દેતો, ભલે મને ઓળખતા ન હોય. એ તાકાત છે આશમાં. દાંત કાઢતો માણસ રૂડો લાગે. આપણો કાંઈ હગો ન થતો હોય તો આપણે બસ સ્ટેન્ડ ઉભા આપણે દાંત કાઢે તો સ્વાદ તો થઈ જ જાય. એ બાયુમાં ખરું આપણા નહીં. એ જોઈ બસ સ્ટેન્ડે ભેગ્યું છે તો ઘરી કરીને બેન તમે કયો શેમ્પુ કયો હાબુ વાપરો? તા કેમ તક તમારો આવડો મોટો અંબોડો જોઈએ ને એટલે કહું. તક અંબોડો નથી તાર ભાઈ ટિફિન બાંધ્યું ન્યા લે વાત કરશે. એનો ભાવ બહુ. ગીતાની અંદર સ્ત્રી માટે 7 સૂત્ર દેવામાં આવ્યા. એ 7 સૂત્રો માલું પુરુષમાં નથી. સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં નહીં. એ ખીજાણા તો પછી એ કહેતા જાવા ગયો ને એ તો કે દુનિયાને ડોકે કઈ ગહણા બાંધવા ન જવાય, ભલે બોલે જાવા આવો ત્યાગ કરો. એનામાં ત્યાગ, એનામાં સત્ય, સાચું તરત બોલી દે, સાપામાં દેવું ન પડે. એનામાં ત્યાગ છે, એનામાં સત્ય છે, એનામાં પ્રેમ છે, એમાં માતૃત્વ છે, એમાં કરુણા છે, એમાં ભક્તિ છે, એમાં સાતમું શક્તિ છે. આપણામાં ત્યાગ નહીં, આપણામાં અભિમાન. થોડું ઘણું હોય તો અભિમાન. હપ્તે ડમ્ફર લઈ આવ્યા તોય પગ નથી હેઠો પડવા દેતા. મારું જ ચાલ છે, મારું જ તે. હવે પણ તારું હાલ છે ભાઈ, પણ ટાયર તો નાખ. ગમે અહીંયા ઠેરાવીને ઉભો રહે.
આ તમે આવતા છે ને સામે હામો ભાઈ આવ્યો બધું હારો ભેગું થઈ ઉભા રહ્યા તાકે આ લે આ તો વાયા ભાઈ છે એ મારા બાપ પ્રોગ્રામ કરવા દે મેં કીધું હું કામ અમારા ગોબા લે બહુ સારું આપણામાં અભિમાન છે અભિમાન એટલે આગળ એનો સરળ દાખલો તમને આપણે ચા પીધી ને આગળ મારો દાવો છે જસુભાઈ કોઈ માણસ ગરમા ગરમ ચા નથી પીતો ફૂંક મારી મારી અને ઠારી ઠારીને જ પીવે છે જીભને અનુકૂળ હોય પણ કોક ઠરેલી આપશે ને તો આપણે નહીં સ્વીકારીએ શું કામ હું ઠારું તો પીવું એ અંદરનું સહજ અભિમાન છે આપણે મારી નાખે ભલામાં આપણા પુરુષમાં અહંકાર અભિમાન એનામાં ભાવ તાળીઓ પાડીએ જુઓ એ હકીકત છે પુરુષ સ્ત્રી છે શક્તિ છે પુરુષ છે સહન શક્તિ છે या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृ रूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः અને या देवी सर्वभूतेषु बुद्धि रूपेण बुद्धि છે ગીતાના સૂત્રોમાં કીધું એ શક્તિ છે કોઈ પુરુષને પાવર હોય તો કાઢ નાખે 20 મહેમાનને લઈને જાય પણ ઈ તો ઘરે હારા હોય તો નગર મહેમાનને ગરધણી બે ફળિયામાં બઠીના ન થઈ જાય હા એક ભાઈ મોબાઈલ ઘરે કર્યો કે હાથ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો તો હામેલી ઝીણા અવાજમાં આવ્યું એ સુવિધા આપકે ટેલિફોન में नहीं है વેળ પાછો બીજું હું અને લગભગ બચ્યું બાયું ઘરે આમ જ કે ઈ તો અમે આવ્યા પછી તમારું જામ્યું લગભગ બધાએ કીધું છે હા પડો ને ખુલ્લી વાતું છે આવે મેદાનની છે ને હું પછી માપા માર્યો હા નકર ત્યાં ફગ્યા ને ફાટ ખપતા થાય તો અમે આવ્યા પછી જામ્યું આ પછી બધું ગાડીઓ આવી તો પછી ભાઈની ઘરે એક આટો માર્યો ને અને હપ્તા ન ભરાતા જાયમુ તમારા ને તમારા ફોટા જોઈજો લગ્ન થયા ત્યારે હતો ફોટો ઈ જોઈજો ને ક્યારે કેવું જાયમુ ઈ ફોટો જોઈજો છે ખરું કાંઈક છે યાર બહુ સરસ અને બહેનો તમે જો આપણે કોકના પ્રસંગમાં ગયા છે ને અહીંયા ભૂલું કાઢશે બહેનો ભૂલું નહીં કાઢે કોકની જાનમાં ગયા છે ને તો ગીત ગાય વરરાજાને રૂડો જ લગાડશે કેવા હારા કા વરરાજો રાજાને કુંવર જેવો બેન લે હું માડી સટકે સાલે વીરની રોજડી એ કપાઈશું છે ગીત ગીત છે આપણા જૂના ગીતની મજા છે જૂના ગીતની મજા છે મારી માવડીઓને કહો હજી શીખાય ને આ મોટી ઉંમરની માવડીઓ બેઠ્યું ને તો દીકરીઓ ગીત શીખી લેજો એ પણ એક સંસ્કાર છે સંસ્કૃતિ છે જૂના ગીતી અત્યારના ગીત તો બેનો એ હાવ વિટામિન વગેરે ક્યાંક લઈ આવ્યા કેવા ગીત લાવ્યા આપણને એમ થાય કે આની જાનમાં જવા કરતા જાન દઈ દઈ આ ગીત સાંભળવાની કરતા તો ગુલોપુતન ઉલ્ટમાં આંગળી ભરાવી દઈ કેવા ચકલી ગીત લાવ્યા હમણાં મેં ગીત સાંભળ્યું પણ મને તો મારા સારું છે બિપિન બેતા બહાર નાખીને વળી બેઠો કર્યો આમ બેઠું આમ કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી કોલેજમાં તારી માં કન્યા કુંવારીઓ જ હોય કે ડોસ્યું ન ભણવા જચ્યું ઉપાડા હું લીધા હાવે પણ જૂના ગીતની મજા કોયલ બેઠી આંબલિયાની ડાલ એ મારો મોરલિયો બેઠો રે ગઢને તમે કોયલ ને રે ઉડાડો આપણે હો શીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે
તારો મોરલિયો એ માગે રે નટિયલ લાડની હોરા એ હો શીલા વીરા તમે કોયલ ને ઉડાડો આપને એ હો શીલા વીરા તમે કોયલ ને ઉડાડો આપને તો આ છેડા છૂટા કરવાના ભાઈની ફરમાઈશ એટલે લઈ લો યાર સાહેબ સમા સમાના ગીત હતા પાછો જેવો વરણ એવા ગીત હતા જાન હાલી જાતી હોય એક ગીત ઉપરલી ખબર પડી જાતી હતી ક્યાં સમાજની જાન છે ક્યાં પરગડાની છે કઈ જગ્યાએ ભણવા જાય છે જાનમાં કોણ કોણ હસ્તી છે એ ગીત સાંભળતા જ બધી ખબર પડી જાય વાણિયાની જાન જાતી હતી ને બારવટી આડા પીડે વાણિયાની જાન આમાં બધા ઘણ બેઠા છે વાણિયાની જાન બારવટી અડિયું ફળ્યું પડી બાંગ કરી ઓલા કે સોડિયો ગીત બેન કડો આવી ગયા એ બેન કડો બેન પણ સોડિયો ગીત નો બેન કર્યા ભાઈ ગીત ફેરવી નાખ્યું અને કેવું ગીત પડ્યું ખબર વીરની હીરે ચડેલી કોથળી અસ્તરો ચોલા ખાય વીરો જગે મગે ઓલાને શું કા તો મરો મરો આપણા વહવાયા વાણંદની જાન છે જાવા ગયો નીકળી ગયા બોલો ગીત ફેરવી નીકળી ગયું સમાજના ગીત હતા જાન ઉઘલતી ત્યારે ગીત જુદા હતા એના ઢોલ જુદા વાગતા હતા પ્રભાતના પરમાં માવડિયું વેલ્યું જાગીન જેને આંગણે પ્રસંગ હોય ને ત્યાં પ્રભાતના પરમાં દીવ ઉગ્યા પેલા ગીત ગાયું છે સાહેબ કે સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાલ કે વાણલા એ ભલે વાયાજી રે સુતા જાગો રે ગોરી રાધા જીના કંઠ કેવાણલા એ ભલે વાયાજી રે આ ગીતની મજા પણ અત્યારે મેં કીધું ને હમણાં તો એક જગ્યાએ કે જૂઠ બોલે માંડવા ડોલે અમ્મી સાસરીએ જવાના અમ્મી 500 પારી ખાવ સુટકી ખાવ ને 500 પારી શું થાય એ ભાવ હો એમ આજના પ્રસંગમાં એક આખો ભાવ છે આ સ્નેહ છે ભગાભાઈ કીધું ને કે આ પ્રોગ્રામ ન જામે સાહેબ જામે જ તેનું કારણ કે આમાં કોઈ બીજો હેતુ નથી ખાલી હેતથી મળ્યા છે ગાયું માટે મળ્યા છે એટલે એને જામવું જ પડે અને બીજી વાત કે તમારા પરિવારે આવો સમર્પણ આપ્યો છે આ પ્રગણામાં વખાણ ન મારે ન કરાય છે હું કોઈ વખાણનો કલાકાર નથી હજી સુધી કોઈ દી કોઈના કર્યા નથી વખાણ ખોટા પણ ધાના બાપાથી લઈ અને ભગાભાઈ સુધી જસુભાઈ ગણ ઈ તો ગોખ્યા કરે અવગુણ ભૂલી જાય કાગા ઈ કહેવાય મોટા મનના માનવી એને કોઈના અવગુણ સામું નથી જોયું સાહેબ એના ગણ ઉપર એને જઈ અને જે એની સ્થિતિ પ્રમાણે કોને પાછો કાઢ્યો છે ભાઈ એવો છે જેનો ભાવ છે જેનો હેત છે એટલે અમે અહીંયા એ ભાવથી આવ્યા છીએ હેતથી આવ્યા છીએ તમે બધા કેટલા ભાવથી આવ્યા છો કેવા વાલા લાગવા કેવા બેઠા ડાયા બધા એમ થાય કે એક જલેબીનું ઘોસડું દી દઉં તમારા મોઢામાં બસ મારો બાપ આવી જ રીતે ભાવ રાખજો બીજા રાઉન્ડમાં હજી મારે ઘણું બધું મને અંદરથી વાતું ઉલાળા નાખે છે સાયર લેનો થોડિયું મુજ ઘટમાં ખડેર્યું અને હટરીને પહોંચી તાતો દૂજી ઉપડ્યું એમ આજે મારા દરેક કલાકારો થનગનાટથી બિપિનભાઈ પણ આજ મોજથી જ આપણે મોજ કરાવી પંકજભાઈ પંપાણિયા લાખાપરા તેમના તરફથી 1001 રૂપિયા આવે છે સામતભાઈ પરમાર તરફથી 1001 રૂપિયા આવે છે મનસુખભાઈ ગોહિલ તરફથી 501 રૂપિયા આવે છે ગિરીશભાઈ તરફથી 501 રૂપિયા આવે છે મેરાણભાઈ જાદવ નંદાણીયા તાલુકા પંચાયત સભ્ય તેમના તરફથી 1101 રૂપિયા આવે છે
મેરાણભાઈ તરફથી 501 રૂપિયા આવે છે। મેરાણભાઈ રાણાભાઈ ઉના, લખમણભાઈ રાણાભાઈ ઈણા તેમના તરફથી 501 રૂપિયા આવે છે। લક્ષ્મીદાસ સુંદરદાસ સાગર તેમના તરફથી 1101 રૂપિયા આવે છે। ઉદયભાઈ શાહ ઉદય ટ્રાન્સપોર્ટ વેરાવળ તેમના તરફથી 3751 રૂપિયા આવે છે। બહાદુરભાઈ કેશુભાઈ ગોહેલ મોરાસા તેમના તરફથી 2501 રૂપિયા આવે છે। નારણભાઈ જાંડેરી તેમના તરફથી 1101 રૂપિયા આવે છે। ગ્રામ પંચાયત સભ્ય મીઠાપુર પરમદભાઈ જેઠાભાઈ સોલંકી હસ્તક રાજુભાઈ તેમના તરફથી અહીંયા 1101 રૂપિયા આવે છે। બાબુભાઈ પટેલ ધામળેજ બંદર ખારવા સમાજ તેમના તરફથી 1001 રૂપિયા આવે છે। માલાભાઈ દેવસીભાઈ પંપાણિયા નાખડા તેમના તરફથી 1001 રૂપિયા આવે છે। સુભાષ શેઠ શું લખ્યું ભાઈ? સુભાષ રોડ જેકે જ્વેલર્સ વેરાવળ તેમના તરફથી 1001 રૂપિયા આવે છે। ડોક્ટર રામભાઈ તેમના તરફથી 5001 રૂપિયા આવે છે। ડોક્ટર સાહેબને તાળીના ગળાથી વધાવો। તેમજ આપણા મંત્રી શ્રી વાસણભાઈ આહિર એ અહીંયા આવી શક્યા નથી, પણ એમના તરફથી અહીંયા 5551 રૂપિયા આવે છે। તાળીના ગળાથી આપણે એમને વધાવીએ। અર્જનભાઈ સુત્રાપાડા તેમના તરફથી 2101 રૂપિયા આવે છે। મીઠાભાઈ સરપંચ વાવડી તેમના તરફથી 501 રૂપિયા આવે છે। રામજીભાઈ સોની પોરબંદર